વાયરલ વોટ્સ અથવા ચેપી મસા થતા હોય તો એની માટે અમુકવાર પેશન્ટ્સ અમને એક સવાલો પૂછતા હોય છે, જે આજે હું તમારી સાથે ડિસ્કસ કરવા માંગુ છું. એમાં સૌથી પહેલો કોમન સવાલ છે કે આ જે વાયરલ વોટ્સ કે ચેપી મસા છે એ શેના લીધે થયા છે. તો દોસ્તો, એ એક HPV નામનો જે વાયરસ હોય છે એના ઇન્ફેક્શનના લીધે થતું હોય છે. જ્યારે પણ આપણી ઇમ્યુનિટી લો હોય કે આપણી હાઇજીન સારું ના હોય કે આપણને સ્કિન ઉપર કટ્સ કે સ્ક્રેચીસ થઈ ગયા હોય કે કોઈ બીજાનો ઇન્ફેક્શન આપણને જ્યારે સ્કિન ઉપર લાગતું હોય છે તો એના લીધે થતું હોય છે. બીજો સવાલ, આ રોગ ચેપી છે? તો યસ દોસ્તો, આ જે રોગ છે એ ચેપી હોય છે. તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાઈ શકે છે અથવા તમારા થ્રુ બીજા કોઈ પેશન્ટને પણ આ રોગ સ્પ્રેડ થઈ શકે છે. ત્રીજો સવાલ કે આ મસા જાતે જતા રહેતા હોય છે કે એની માટે ટ્રીટમેન્ટની જરૂર પડતી હોય છે. તો યુઝ્યુઅલી 99% ઓફ કેસીસમાં આ જે મસા છે એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે. બહુ જ રેર કેસીસમાં બને કે તમારે જાતે આ મસા જતા રહેતા હોય જો નાના હોય સાઇઝમાં. ચોથો સવાલ જે છે, આની માટે કઈ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે? તો સૌથી પહેલી કોમન ટ્રીટમેન્ટ જે છે એ છે કોટરી, એટલે કે લેઝર દ્વારા આ મસ્સાને બાળી નાખવામાં આવતા હોય છે. બીજી ટ્રીટમેન્ટ છે લિક્વિડ નાઇટ્રોજન લગાડવું, એટલે કે ક્રાયોથેરાપી કરવી, એનાથી મસ્સા બળી જતા હોય છે. અને ત્રીજો કોમન છે કે ઇન્ટ્રાલિજનલ MMR, એટલે કે એક જાતની દવા હોય છે જે અમે તમારા મસ્સામાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. પાંચમો સવાલ જે છે કે આ ટ્રીટમેન્ટ કરાયા પછી અમને મસા ફરી થઈ શકે છે? તો યસ દોસ્તો, આ એક વાયરલ ઇન્ફેક્શન છે. જો તમે ટ્રીટમેન્ટ પ્રોપર ના કરાવી હોય અથવા ટ્રીટમેન્ટ અધવચ્ચેથી છોડી દીધી હોય કે તમારી ઇમ્યુનિટી કે હાઇજીન સારું ના હોય અથવા કોઈ બીજા પેશન્ટનો ચેપ તમને લાગે તો આ ઇન્ફેક્શન ફરી થવાના ચાન્સીસ રહેતા હોય છે. એની માટે રેગ્યુલર ઇન્સ્પેક્શન અને તમારી ઇમ્યુનિટી અને હાઇજીનનું ખ્યાલ રાખવું જરૂરી છે. થેન્ક યુ.